નમસ્કાર. આજે હું તમને એક અફર્મેશન આપીશ. ફક્ત એક અફર્મેશન તમારી ઘણી બધી ઈચ્છાઓને પૂરી કરશે. વન અફર્મેશન ફોર મલ્ટિપલ વિશિસ. સી, અફર્મેશન્સ એ એક સાયન્ટિફિકલી વેમાં આપણને હેલ્પ કરે છે આપણા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવામાં. કારણ કે જે વસ્તુ આપણે રિપીટેડલી બોલીએ છીએ એ વસ્તુમાં આપણે વિશ્વાસ કરવા લાગીએ છીએ, પછી ભલે એ નેગેટિવ હોય કે પોઝિટિવ. તો અફર્મેશન્સ ઇટ મીન્સ કે આપણે પોઝિટિવ વિચારી રહ્યા છીએ અને પોઝિટિવ બોલી રહ્યા છે. તો અફર્મેશન્સ આપણને એ રીતે આપણા સબકોન્શિયસ માઇન્ડને પ્રોગ્રામ કરવામાં હેલ્પફુલ થાય છે. સી, અફર્મેશન શું છે? કોઈ પણ પોઝિટિવ વસ્તુ, વાક્ય જે આપણે વારે ને વારે બોલતા રહીએ. આપણે નાના હતા ત્યારે અત્યાર સુધી આપણને આપણું નામ યાદ છે. કેમ? વારે ને વારે લોકોએ આપણને, મમ્મી પપ્પા, આપણા જે ફર્સ્ટ ફેમિલી છે એ લોકોએ આપણને કહ્યું ધીસ ઇઝ યોર નેમ, અને આપણા નામથી બોલાવે છે તો આપણને યાદ છે કે આ મારું નામ છે, રાઈટ? નાના હતા ત્યારે પેરેન્ટ્સ કેવી રીતે આપણને ગોખાવતા હતા. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, વોટ ઇઝ યોર મધર્સ નેમ, વોટ ઇઝ યોર એડ્રેસ. રિપીટેશનનું મહત્ત્વ છે. અફર્મેશનને જ્યારે રિપીટેડલી તમે બોલશો તો એ તમારા મનમાં એ વસ્તુ ઘર કરી જશે. સી, આપણને એક થોટ આવતો હોય છે કે હા, આ વસ્તુ મારે જોઈએ છે, કે આ વસ્તુ મારે મેળવવી છે, અને એ માટે આપણે મહેનત પણ કરીએ છીએ. પણ એની સાથે સાથે આપણે નેગેટિવ પણ વિચારતા હોઈએ છીએ, જાણે અજાણે એ આપણા માઇન્ડમાં હોય છે. અને જ્યારે એ વસ્તુ નેગેટિવિટી આપણા થોટ આવતા હોય છે ત્યારે એ વસ્તુ મેળવવામાં આપણને તકલીફ થતી હોય છે. તો અફર્મેશન્સ આપણી એ જે નેગેટિવ બિલીફ છે, નકારાત્મક ધારણાઓ છે, એને દૂર કરશે અને તમને તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ આવશે. સેલ્ફ ઇમેજ તમારી સારી થશે. સી, કોઈ પણ વસ્તુ આપણે મેળવવી હોય તો એના માટે આપણે સેલ્ફ કોન્ફિડન્સ, આપણી સેલ્ફ ઇમેજ, આપણા માટેનું સેલ્ફ લવ હોવો વધારે જરૂરી છે કે આ વસ્તુ માટે હું લાયક છું. આ વસ્તુ મેળવ્યા પછી હું એને સસ્ટેન પણ કરી શકીશ. સી, ઘણીવાર એવું થતું હોય છે કે તમે કોઈ જોબ, ડ્રીમ જોબ મેનિફેસ્ટ કરી, એની પાછળની મહેનત કરી અને જોબ તમને મળી પણ ગઈ, પણ ક્યારેક એવું થતું હોય છે કે ત્યાંનું એટમોસ્ફિયર બહુ ટોક્સિક લાગે ને તમને થાય કે ધીસ ઇઝ નોટ ધ પ્લેસ વેર આઈ શુડ બી. તો તમારે એ જોબ છોડીને બીજે જવું પડતું હોય છે. કારણ તમે મોટી કંપનીમાં મોટી જોબ મેનિફેસ્ટ તો કરી લીધી, પણ એના માટેની જે સેલ્ફ ઇમેજ છે, કે જે સેલ્ફ વર્ક છે, પોતાના પર કામ કરવું જે જરૂરી હોય, એ વસ્તુ માટે પોતાને અપગ્રેડ કરવાનું જે જરૂરી હોય એ આપણે નથી કરતા. ત્યારે એ વસ્તુ મેનિફેસ્ટ કરેલી પણ પાછી જતી રહેતી હોય છે, ક્યાં તો મેનિફેસ્ટ થવામાં પણ તકલીફ થતી હોય છે. તો આ બે વસ્તુને નાબૂદ કરશે એક અફર્મેશન, કે જે તમારી સેલ્ફ ઇમેજ, સેલ્ફ કોન્ફિડન્સને પોઝિટિવિટી તરફ લઈ જશે. શી, ઓનલી વન સેન્ટેન્સ અફર્મેશન: હું ખૂબ ખુશ છું કારણ કે મારા બધા કામ ખૂબ જ સરળતાથી પાર પડી રહ્યા છે. અને ઇંગ્લિશમાં તમે કહી શકો, આઈ એમ વેરી હેપી બિકોઝ એવરીથિંગ ઇઝ વર્કિંગ ઇન ફેવર ઓફ મી. લખવું હોય તો લખી લો. અને તમે હિન્દીમાં અગર બોલતા હો તો તમે કહી શકો, મેં બહોત ખુશ હું ક્योंकि मेरे सारे काम बनते जा रहे हैं. હું ખૂબ ખુશ છું કારણ કે મારા બધા કામ સરળતાથી થઈ રહ્યા છે. સી, કામ બધા પાર પડી રહ્યા છે ને ધેટ ટુ વેરી ઇઝીલી. આમાં તમને ફાયદો ત્યાં થશે કે તમને એ કામ કરવા માટેના જે એક્શન્સ લેવાના હોય એ માટેની પ્રેરણા થશે અને તમે એ એક્શન તરત લેશો અને એ વસ્તુ મેળવવી તમારા માટે ઇઝી થશે. બિકોઝ તમારામાં એ કોન્ફિડન્સ આવશે કે યસ, એવરીથિંગ ઇઝ વેરી ઇઝી ફોર મી. તમને એના માટેના એક્શન લેવાની પ્રેરણા થશે. એક્શન લેશો અને રિઝલ્ટ બી પોઝિટિવ આવતું જશે. તો તમારી વસ્તુ એ ફેવરમાં થતી જશે ને તમારી સેલ્ફ બિલીફ, સેલ્ફ કોન્ફિડન્સ વધતો જશે અને એનું પરિણામ રૂપે તમને જે વસ્તુ જોઈએ છે તે તમે સરળતાથી મેળવી શકશો. આ એફર્મેશન્સ તમારે રોજ બોલવાનું છે. સી, ઉઠતા બેઠતા, સૂતા પહેલાં, ચાલતા ફરતા બોલ્યા કરો આને.
સૂતા પહેલાં તો ડેલી બોલો જ. અને દિવસમાં પણ ઇફ યુ હેવ અ ટાઈમ તો આને રિપીટ કરતા રહો કન્ટિન્યુઅસ 5 મિનિટ્સ. મતલબ આ તમારે એક માઇન્ડમાં બસ આ જ એક વિચાર આવવો જોઈએ કે હું ખૂબ ખુશ છું કારણ કે મારા દરેક કામ ખૂબ સરળતાથી થઈ રહ્યા છે. જ્યારે પણ ફ્રી હો ત્યારે આ કરો. સવારે ઉઠતાની સાથે બોલો અને સૂતા પહેલાં તો જરૂરથી બોલો. આ અફર્મેશન કરી જુઓ. અને હા, આને લખીને કરવું હોય તો લખીને બી કરો. આને તમે એક ચેલેન્જના રૂપે બી લઈ શકો છો કે અગર તમારી પાસે ટાઈમ છે તો એને 10,000 ટાઈમ્સ લખો. રોજ 1,000 ટાઈમ્સ લખીને રીતે 10 દિવસ કરો. ક્યાં તો એક સાથે એક દિવસ રજાના દિવસે બેસીને લખી દો, ક્યાં તો મનમાં બોલો તો પણ વાંધો નથી, બટ બોલો. લખવા કે બોલવા પાછળનો મોટિવ એ છે કે ધીસ શુડ બી યોર સેન્ટેન્સ. માઇન્ડમાં એક ઘર કરી જવું જોઈએ સેન્ટેન્સ કે હું ખૂબ ખુશ છું કારણ કે મારું બધા કામ સરળતાથી થઈ રહ્યા છે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.